ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ બધાને. તો સવારમાં બધાએ ચા નાસ્તો કરી લીધો. હવે આપણે મિહિના પપ્પાને ટિફિન ભરી લઈએ અને શું બનાવ્યું છે જુઓ તમે બધા. મમ્મી તો મારો વિડીયો જોવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો બધાને ચા નાસ્તો થઈ ગયો. જુઓ શું બનાવ્યું. તો પીંડાનું શાક અને રોટલી. મિહિના પપ્પાને તો રેડી થઈ ગઈ ટિફિન. તો ચલો ભરી લઈએ. મિહિના પપ્પા જોબ જવાની તૈયારી. ચલો તાર આવજો. જય શ્રી કૃષ્ણ. મિહિના પપ્પા તો ગયા જોબ ઉપર. સાંજે આવશે હવે છેક 8 વાગે અને આપણે લાગી જઈએ કામ કરવા. કપડાં તો વહેલા ધોવાઈ ગયા. હવે વાસણ કરીએ. અને અહીંયા જુઓ દાદી ધ્રુવી બધા બેઠો છે. ધ્રુવી શું કરો? જુઓ પગ બનાવતી લાગે લોકો. અમને અમારા ચેનલનું બનાવી આપજો પાછા. ગુડ મોર્નિંગ. અને એક ભાઈ તો ઊંઘું છું જુઓ. હજુ તો નસકોરા બોલો ભાઈ ચા બનાવીએ. દાદા તો ગામડેથી આવી ગયા છે અને જમી લીધું ને હવે મમ્મીને બધાને જમવા આપી દઈએ. હેડો હવે જમવું હોય ને ભૂખ લાગી. ચલો ધ્રુવી બેન ભૂખ લાગી કે નહીં? ધ્રુવી બેન ચકડું ફૂલ આવ્યું. એવડું તો આવ્યું પણ આવ્યું ખરી ને. જો ગાઈસ પહેલી વાર ફૂલ આવ્યું. ફૂલ મિલને કી ખુશી. રોજ પાણી આપું છું ને એટલે. જો મસ્ત ફૂલ આવી ગયું. મમ્મી રોજ પાણી આલી. જેટલી કળીઓ આવી ને એટલા ગોટા. હા કળીઓ બહુ બધી આવી છે નેની. ચલો ગાઈસ ખાઈ લઈએ. ધ્રુવીબેન ભૂખ લાગી? મિહિરભાઈ હેડો ખાવા. હજુ મિહિરભાઈ હવે સ્કૂલથી આવ્યા. જો શું શું બનાવીશ. મસ્ત મજાની દાળ ભાત ભજીયા અને મસ્ત મજાનો સલાડ રોટી છાશ. તો ચલો ખાઈ લઈએ. પેલો રસ લાવતી હતી પણ સાસ લાવે એટલે રસનો સાસ ના ખવાય. પંખો કરીએ લ્યો. ચમચીઓ મેલીને મેં લાવી હું આવી રહી. જુઓ ચોક પડીએ છીએ. અરે લઈ તો હતી હજુ જતી રહી. હેડો ને ખાવા જલ્દી હેડો. ગાઈસ જુઓ આજ તો સેલ હતો ને તે મિહિના પપ્પા તો કેટલા બધા ચપ્પલ લેતા આવ્યા. પહેરે રાખો તમે મમ્મી લઈ જજો આમાંથી. કંપનીના ચપ્પલ છે અને સેલ હતો. કેવા મસ્ત છે. આ બી મસ્ત આ બી મસ્ત આ બી મસ્ત. બધા ગમી ગયા મને તો. મિહિરભાઈ જમવું છે? ભૂખ લાગી? જો મિહિરના પપ્પા આવી ગયા જોબ ઉપરથી. આ મિહિરભાઈ તો પહેરવાય માંડ્યા. થઈ જાય મિહિરભાઈ? હા થઈ ગયા. એ તારા માપના જ છે. જો મિહિરભાઈ ના આવી ગયા. એમના આવી ગયા. ના ભાઈ તો જુઓ નહીં તો એને રેડી થઈ ગયા. નહીં વનરાજ બોલો તો ખરી કોક. અને અહીંયા જુઓ મમ્મી તો મસ્ત મજાની કેરીઓ કાપી આલી છે. આજ તો કેરીની ચટણી નહીં મમ્મી? હા અને વાયકાણ ગવારનું શાક. 2 દિવસનો ગાઈસ ભેગો બ્લોગ બનાવ્યો છે ને એટલે આજે કાલનો થોડો ને આજનો થોડો. અને આ ધ્રુવીબેન શું કરો? ધ્રુવીબેન પેન્ટિંગ ચાલે છે. માતાની પછેડી. તો એનું ડ્રોઈંગ આ રાતના 4 વાગ્યા સુધી ધ્રુવી કર્યું હતું. રાતના 4 વગાડ્યા હતા નહીં એવું. અને આજે અમારે ગાઈસ ગામડે જવાનું છે તો તૈયારીઓ કરવાની બાકી છે. આપણે ફટાફટ રસોઈ કરી અને ગામડે જવા માટે સામાન પેકિંગ કરીએ. ત્યાં સુધી મિહિના પપ્પા પણ આવી જશે. સાંજે આવો એટલે આપણે જવા માટે નીકળીએ. તો જોવા ગાઈ છે બિલાડાને ઠંડકમાં ઊંઘાડું જોજો. હા હોઈ જાય એટલે હોઈ જાય. ઘરમાં ના ઊંઘાય. હા તો પેદા પડ્યા આવ્યો. દૂધ આલે ને દૂધ આલે. અને મમ્મીને અમે બધા તો ખાઈને હવે ફ્રી થયા છીએ. ચલો વાસણ ઘસી લઈએ. હવે સાંજ પડી ગઈ છે ને ગામડે જવા માટે તૈયાર થઈ રહ્યા છીએ. તો અહીંયા સૌથી પહેલાં રસોઈ અડધી બનાવી અને અડધી લઈ જઈએ. દાદા તો વીડિયો આવતા નથી. મિહિર હું મિહિરના પપ્પા દાદી મારા મમ્મીને આવ્યા છે અને મારા ભાઈ આટલા જણા જઈ રહ્યા છીએ. તો આપણા દાળ અડધી અહીંયા મૂકી દઈએ વઘારીને અને અડધી ત્યાં લઈ જઈએ. રોટલી બધું જઈને બનાવીએ. ચલો તો જઈએ ગામડે. ગામડે જઈએ અને ધ્રુવીબેન તો બજાર જોઈએ છે. એમને થોડું વર્કનો સામાન લાવવાનો. એક્ઝામ ચાલુ છે એટલે. તો દાદીને તો ગાડીમાં બેસી ગયા. આપણે બે જઈએ. તો મહેસાણા બજાર આવ્યા છીએ. તોરણવાળી ચોક. બહુ ટ્રાફિક છે ને ધ્રુવીબેન. સાચવીને ઘેર જતા રહેજો. જે વસ્તુ લેવાનો એ લઈને. રિક્ષા ચોથી મળશે. ત્યાં પાછળ તો બધા બેઠા છે. મળી જાય.
ટ્રાફિકમાં થઈને જઈ રહીશ. ગાડી જુઓ ટ્રાફિક બજારનો. તું મોડું ના કરતી ચલો તાર ધ્રુવી બેન ટાટા. ફોન કરતી ધ્રુવી ગયા શોપિંગ કરવા ને આપણે હવે જઈએ ગામડે. આઈસ્ક્રીમ ખાવા માટે કોળા પહોંચી ગયા છીએ અને ઉભા રહ્યા છીએ. મમ્મી તો ઉપવાસ છે નહીં મમ્મી? આજ તો ગણેશ ચોથ સંકટ ચોથ કરેલી. દર મહિને મમ્મી તો સંકટ ચોથ કરું છું. તો આજ સવારનું હજુ તો જમે નહીં. બપોર મોરૈયો ને એવું બધું બનાવી આપ્યું તું ઘરે જઈને. હવે ફટાફટ દાળ તો બનાવીને લાવીશું. બાજરીના રોટલા ને રોટલી બધું બનાવવાનું છે. અત્યારે બધા આઈસ્ક્રીમ ખાઈએ. મેરભાઈ તો છે દબાઈ રહ્યા કેમ રમી રહ્યા છે. ચલો હવે 10 મિનિટમાં અમે ગામડે ગણવાળા પહોંચી જઈશું. અને હા 10 થી 12 મિનિટ. અને કાલ ગાઈ તમારે જવાનું છે પાર્વતીન બાબાને રમાડવા માટે. એટલે અમે લોકો ગામડે આવ્યા છીએ. કાલે પરમ દિવસ નહીં મમ્મી, ગુરુવાર જવાનું. હા ગુરુવાર જવાનું છે ને શુક્રવારે પાછું એક અમારા ફૂલોના ગરબા છે. એટલે પાછું અહીંયા બે દિવસ રોકાઈને શનિવારે છેક મહેસાણા જવાનું છે. પછી ધ્રુવીન પાછી એક્ઝામ છે. એટલે તો જોતા રહેજો વ્લોગ જોવાની મજા આવશે અને સપોર્ટ કરજો અમને ગાઈસ. ચલો આઈસ્ક્રીમ આવી ગઈ છે. આઈસ્ક્રીમ ખાઈ લઈએ. લો દાદી લો મીરભાઈ આઈસ્ક્રીમ ખાઈ લે. એવા રસ્તા જુઓ. ગાઈસ અમારા ગામ આવી ગયા છીએ. કોઈ દેખાતું નહીં. હવે જઈએ આપણા ઘેર. જુઆ ગામનો ચોરો. જય માતાજી, જય ચામુંડ માતા. ફાઇનલી આવી ગયા ગાઈસ. આનંદ નિકેતનમાં આપવાનું છે ને? કિરણ કાકા તો કરાવી દો. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ. અને મારા ખોળામાં તો જુઓ ચોપડા. મિહિરના પપ્પાને કાલ નોકરી જવાનું. એ તો આવવાના નહીં ગામડે. તો ચોપડા વપડા છે. તો આ લોક બોક ખુલે એટલે ખુલી ગયું લોક. આ બધું લઈ જાય પછી આપણે ઉતરીએ. લઈ જતા ખોળામાં ચોપડા પહેર્યા છે. તો જો આપણે દાળ બનાવીને કુકરમાં ભરીને લઈને આવ્યા છીએ. દાળ લઈને આવ્યા. હવે રોટલા બનાવવાના બાકી છે. તો ચાલો ત્યારે ઘરમાં દાળનું કુકર મૂકીએ. અને આ બધા જો બધા સામાન મૂકવા છોકરા મૂકું સામાન. આવો મમ્મી, અમારા ઘરમાં સ્વાગત છે તમારું. પહેલી વાર આવી નહીં બન્યા પછી. અને હવે દર્શન તો પહેલા કરવાના. તો આપણે ભૂલી ગયા મંદિર. આપણે અહીંયાથી ખોલવાનું છે. આપણે આવીએ ને એવા પહેલાં દર્શન કરી લેવાના. જય માતાજી. મસ્ત લાગે નહીં? કરો દર્શન. દર્શન કર્યા? પહેલાં જ કરી દીધા. જો મમ્મી મંદિર લગાવ્યા. ફોટા નવા લાયા નહીં માતાજીને. હા વના દર્શન કરી લો. મોટું થઈ ગયું ના તાર પછી જુઓ સોમન મારો. આ બીજો રૂમ અને આ રસોડું જો. મમ્મીને ઘર બતાવું ગાઈસ. લાગ્યું અમારું ઘર મસ્ત બની ગયું. તાર જો રસોડું મસ્ત કિચન. પેલા થોડું નાનું હતું. હા હવે આ બધું પોળું કર્યું ને 1 ફૂટ લાંબુ કર્યું. એટલે નહીંતર તો પહેલાં તો હું બેહી નથી એકતી અહીંયા. એટલી અંકળાશ પડતી હતી. તો ચલો હવે આપણે રસોઈ કરીને મળીએ ગાઈસ. ફટાફટ રોટલી બનાવવાની બાકી છે, બનાવી દઈએ. એસીમાં ખાવા બેઠા છે બધા. જમી લીધું. કેવી બની દાળ? મિક્સ દાળના રોટલા ને રોટલી ખાય છે બધા. આપણે પછી બેસીએ. મિહિરભાઈ દેખાય કાચમાં. મિહિરના પપ્પાએ ના બધાએ તો ખાઈ લીધું. અને અત્યારે હું મમ્મી બે ખાવા બેઠા છીએ. દાળ રોટલા જુઓ. અમારી દેશી દાળ બાજરીના રોટલા. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. જય શ્રી કૃષ્ણ. મમ્મી વ્રત છે એટલે મમ્મી બોલાયું. જય શ્રી કૃષ્ણ. અને મિહિરભાઈ તો ઓઢીને હોઈ ગયા. એસીની ઠંડક નહીં, ઠંડુ બરફ જેવું ઘર થઈ ગયું.
ચલો ગાઈઝ બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.